હિરેન પટેલ આપણે બધા ઓળખી જ છીએ એને. છેલ્લા 7-8 વર્ષ જે ફેમસ નથી થયો ને એટલો આપણે એને છેલ્લે 2 દિવસમાં ફેમસ કર્યો છે. આ એ જ હિરેન પટેલ છે કે જેને ઘણા ગરીબોની મદદ કરી છે. 50-50 કિલોમીટર જઈને એની ઘરે રીલું બનાવીને સોશિયલ મીડિયામાં ચડાવી છે અને એના માટે ફંડ ભેગું કર્યું છે. આ એ જ હિરેન પટેલ છે કે જેને એને એક ગરીબ ઘરનું પોતે દત્તક લીધેલું છે એ આપણે કોઈને નથી ખબર. તો આ વિડીયો મૂકતો તો ત્યારે તમે બધા ક્યાં તમારા બાપાના વરઘોડામાં હતા? હે? હવે વાત આવે છે સુરતની જ્યાં એક્સિડન્ટ થયું જ્યાં જેને જેને વિડીયો બનાવ્યો છે, જેને ગાયડું દીધી છે અને સોશિયલ મીડિયામાં વિડીયો ચડાવ્યા છે, રીલું ચડાવી છે, હજી રોસ્ટિંગ કરીને રીલું ચડે છે. આ બધા માટે આ વિડીયો છે કે આ જે એક્સિડન્ટ વાળો રોડ હતો એ રોડ છે દુખિયાના દરબાર વાળો રોડ. અને આ રોડ ઉપર શું મળે છે ખુલ્લેઆમ બધાને ખબર છે સુરત વાળાઓને. તો તમે ન્યા કેમ નથી વિડીયો બનાવવા જતા? એનો વિડીયો બનાવવા જાઓ, એને ગાયડું દો અને જાઓ અને મોનોકોટોનો બોટલ લેતા જઈજો. મોનોકોટોની બોટલ આવે ને અને એને મોનોકોટોની બોટલ પાવ. અને જો આ ન કરી શકતા હોય ને તો તમે કોઈ પોતે પીને મરો. તમારું કાંઈ કામ નથી અહીંયા. આ તમે જે કરો છો ને એમાં તમારા બાપાએ અફસોસ કરે છે કે આને ખોટો પેદા કર્યો. અને તમને એવો વેમ હોય ને કે હિરેન પટેલનો વિડીયો લઈને આપણે એકાઉન્ટમાં ચડાવીએ એટલે આપણે ફોલોવર વધે. એ ફાંકો કાઢ નાખજો. વાયરલ હિરેન પટેલ થાય છે, તમે નથી થતા. અને તમારા ફોલોવર વધે એ વાતમાં માલ નહીં. આ વેમ કાઢ નાખો.